નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ભાવભીનું સ્વાગત કરું છું. મિત્રો, આયુર્વેદની અંદર એક ભાવ પ્રકાશ નામનો ગ્રંથ છે અને પંડિત ભાવ મિશ્રએ વર્ષો પહેલા એ થઈ ગયા એમનું લખેલો આ ગ્રંથ છે. અને પ્રકાંડ પંડિત તરીકે કહીએ તો આયુર્વેદના નિષ્ણાતમાં નિષ્ણાત એ પંડિત ભાવ મિશ્ર છે. જેણે અનેક પુસ્તકો લખેલા છે. મિત્રો એમ કે છે કે છાસ પીવાથી મનુષ્યને ખૂબ સુખ થાય છે. છાસ મનુષ્યો માટે અમૃત સમાન છે અને છાસના સેવન કર્યા પછી ઘણા બધા રોગો એવા છે કે મૂળમાંથી દૂર થાય છે અને હટી જાય છે. મિત્રો, એક ઉક્તિ છે, સુરાણામ અમૃતમ શ્રેષ્ઠા મનુષ્ય અપી તક્રા શ્રેષ્ઠા, કે દેવોને એ અમૃત પ્રિય છે, શ્રેષ્ઠ છે, તો મનુષ્યોને આ પૃથ્વી ઉપર એ તક્ર છાસ શ્રેષ્ઠ છે. તો છાસના વિવિધ પ્રકારના ગુણો છે. કહેવાયું છે કે દેવોને પણ દુર્લભ એ છાસ છે. પૃથ્વી પરનું અમૃત એ કહેવાનું છે, પરંતુ કદાચ ને હશે 100% વાત છે, પણ આજના યુગની અંદર આ ઉક્તિ એ લાગુ પડતી નથી. કારણ છાસ આજથી 50 વર્ષ પહેલા જે બનતી અને જે એની અંદરથી ભરપૂર સુગંધ આવતી, એનું મુખ્ય કારણ એ હતું કે પશુઓને ખોરાક એ શ્રેષ્ઠ અને શુદ્ધ આપવામાં આવતો. અત્યારના પ્લાસ્ટિક યુગની અંદર જે ખોરાક પશુઓ ખાય છે એ ખોરાક હંમેશને માટે પેસ્ટિસાઇડ યુક્ત હોય છે. માટે ઘણા વૈજ્ઞાનિકો હવે એમ કહે છે કે ડેરી પ્રોડક્ટ તમારે ન ખાવી જોઈએ, પરંતુ છાસ તો આપણો વિકલ્પ છે. અને એ યુગની અંદર પાણી પણ ગંગા જળ જેવું અમૃત સમાન પાણી હતું અને પાણીમાંથી બનાવેલી છાસ, એટલે કે દહીંની અંદર પાણી નાખીને વલોવીને જે છાસ તૈયાર થાય છે એ છાસ દેવોને દુર્લભ હતી. અત્યારે એ યુક્તિ લાગુ પડતી નથી, પરંતુ છતાં પણ મિત્રો, છાસ એ પૃથ્વી પરનું અમૃત છે અને છે. એમાં ગાયની છાસ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. છાસના ઘણા બધા પ્રયોગો છે, તો એમાં ઘણા બધા પ્રયોગમાં આપણે થોડા ઘણા પ્રયોગો અહીંયા કહીશું. પરંતુ છાસ છે એ માનવીને ખૂબ લાભ કરે છે. શા માટે? એના બધા ઘણા બધા કારણો છે. તો વૈજ્ઞાનિકોના મતે છાસની અંદર વિટામિન સી ભરપૂર છે, ખનિજ તત્વો પણ છે. મિત્રો, પાચન પણ સુમેળ થઈ જાય છે. અને આયુર્વેદ તો એટલું માને છે કે છાસ એ ગટ હેલ્થ માટે ઉત્તમમાં ઉત્તમ એ ખોરાક છે. ગટ હેલ્થ એટલે આપણું સમગ્ર આંતરડું, ઓજરથી માંડી અને પકવાસી સુધી. તો આ જે બાબત છે એ ખરેખર એ શ્રેષ્ઠ વસ્તુ. તો છાસના ગુણોની અંદર આપણે જોઈએ તો લોકો એમ માને છે કે છાસ ઠંડી છે, તો હકીકતમાં છાસ છે ને ઉષ્ણ વિધેય છે, સહેજ ગરમ છે. તો ઉનાળાની અંદર એનું સભાનતાપૂર્વક સેવન કરવું. વધારે પડતી છાસ એ નુકસાનકારક થાય છે માત્ર ઉનાળાની. અને રાત્રે છાસ ખાવાનું આચાર્ય ચરકથી માંડી, ભાવ મિશ્રથી માંડી, સુશ્રુતથી માંડી તમામ મહાન વૈદ્યોએ ના પાડી છે, કારણ કે એસિડિક ગુણ ધરાવે છે. મિત્રો, એનાથી ઘણી વખત અમ્લપિત્ત, એસિડિટી થવાનો ભય રહે છે. છાસ ચોક્કસ અનાજનું પાચન કરી નાખે, પરંતુ બપોર અને સવારમાં લીધેલી છાસ એ અમૃત સમાન છે. મિત્રો, આપણે જોઈએ એના ગુણની અંદર વધારે તો જેને પિત્તાધિક્ય હોય, એટલે કે પિત્તનું અધિકપણું હોય, એસિડિટી રહેતી હોય, એને હંમેશને માટે એલચી થોડી અને સાકર 1 ચમચી, એ પણ સાકર ખડી સાકર જે દોરાવાળી મળે છે તે, એનું ચૂર્ણ કરી
અને છાશના 1 ગ્લાસની અંદર નાખી સવારે અને સાંજે અથવા તો બપોરે પીવાથી ખૂબ ફાયદો થાય છે. એસિડિટી થતી નથી અને એસિડિક કન્ડિશનમાંથી એ આલ્કલીન કન્ડિશનની અંદર ફેરવાઈ જાય છે. મિત્રો, બીજી વાત એ રહી કે જેને અપચો છે, પાચન થતું નથી, એને જીરું, સિંધવ અને હિંગ આનું ચૂર્ણ કરી 1 ચમચી 1 ગ્લાસ છાશની અંદર નાખી એ પીવામાં આવે તો ગટ હેલ્થ સુધરે છે. મિત્રો, બાળકોને જેને કૃમિ થતા હોય એને મહિનાથી માંડીને 2 મહિના સુધી હંમેશના માટે સવારમાં વાવડિંગનું ચૂર્ણ નાખી અને જો છાશ પાવામાં આવે તો મિત્રો એના કૃમિ છે ને ધીમે ધીમે દૂર થઈ જાય છે અને આંતરડું મજબૂત બને છે. મિત્રો, જેને પિત્ત રહેતું હોય આપણે જોઈએ કે સાકર અને એલચી નાખેલું છાશ પીવી જોઈએ, પરંતુ કફ વધારે રહેતો હોય તો ખાલી છાશ એ નુકસાન કરે છે. તો એની અંદર ત્રિકટુ એટલે કે સૂંઠ, મરી, પીપર એનું ચૂર્ણ બનાવી 1 ચમચી સવારની અંદર નાખી છાશની અંદર નાખી અને પીવામાં આવે તો એ કફ થતો નથી. બપોરે પણ એ જ રીતે લઈ શકાય છે. દિવસ આચમાં પહેલા પણ છાશ લઈ શકાય છે. કફ વાળાને એ રીતે લઈ શકાય છે. પણ જેને વાયુ વધારે હોય મિત્રો એને જીરું, હિંગ અને સિંધવ એ નાખેલું ચૂર્ણ એ શ્રેષ્ઠ છે. મિત્રો, લવણ ભાસ્કર નામનું ચૂર્ણ આવે છે અને હિંગાષ્ટક ચૂર્ણ આવે છે. જેને પાચન નબળું થયું હોય, પાચનની તકલીફ હોય એવા લોકોએ છાશનું સેવન એ લવણ ભાસ્કરની 1 ચમચી ચૂર્ણ સાથે અથવા તો હિંગાષ્ટક પહેલું લઈ માથે 1 ગ્લાસ સુધી છાશ પી જવાય તો અપચો રહેતો નથી, પાચન બરોબર થાય છે. મિત્રો, એનો એક સરસ મજાનો પ્રયોગ છે કે 21 દિવસ સુધી ગાયની તાજી મોળી વલોવેલી છાશ એ જો લેવામાં આવે તો ગમે તે વ્યક્તિના સ્નાયુઓ છે ને એ મજબૂત થાય છે, શરીર સુદૃઢ બને છે અને ગટ હેલ્થ એટલે કે એબ્ડોમિનલ કેનાલ જેને આપણે 9 ભાગ કીધેલા છે શરીરની અંદર, હોજરીથી માંડી અને પકવાશી સુધીના, એ તમામે તમામ ભાગ એ સરસ રીતે કામ કરતા થઈ જાય છે. માત્ર ને માત્ર 21 દિવસ સુધી છાશ પીવાની. છાશની જગ્યાએ બીજું કશું લેવાનું નહીં. અને જો ન ફાવે તો દાળ ભાત જેવો સાદો ખોરાક લઈ શકાય છે, માથે છાશ પી શકાય છે. મિત્રો, 21 દિવસનો આ સંપૂર્ણ એક કલ્પ છે. મિત્રો, બીજો પ્રયોગ છે તક્ર કલ્પ. તક્ર એટલે છાશ. તો તક્ર કલ્પ કરનારાએ શરીરની શુદ્ધિ કરી અને જેને આંતરડાના કોઈ પણ રોગ થયા હોય એના માટે તક્ર કલ્પ એટલે કે આખો દિવસ છાશ ઉપર રહી અને જો એવું ફાવે તો 5 થી 7 દિવસ, વધારે ફાવી જાય તો 15 દિવસ સુધી આ તક્ર કલ્પનો પ્રયોગ કરે. એનાથી કેટલા બધા રોગ મટે જોવો તમે તો હરસ, સંગ્રહણી, મરડો, અપચો, અરુચિ, આધમાન, ગોળો આ બધા રોગ એનાથી મટે છે. તો તક્ર કલ્પ કરવો એ સહેલો નથી. નિષ્ણાત વૈદ્યની દેખરેખ નીચે એ કરવો જરૂરી છે. મિત્રો, છાશના ઘણા બધા ગુણો છે, એટલા માટે છાશને અમૃત સમાન કીધેલી છે. તો છાશનું સેવન કરવું પણ સમજી વિચારીને કરવું. છાશ શુદ્ધ સ્વરૂપે લેવી. ગાયના દૂધમાંથી જમાવેલું દહીં અને એમાંથી વલોવેલી છાશ જો મળતી હોય એ તો તમારા માટે સોના કરતા પણ કિંમતી છે. ઓમ શાંતિ. જય ધન્વંતરી.